ચાલો આપણે ગઈ વખતે જોયા ઉદાહરણ. હવે આપણું ઉદાહરણ છે 1.5. એમાં રકમમાં તમારી પાસે ચોપડી હશે, તમે રકમ વાંચી હશે, તો એમાં એને કહ્યું છે કે આપણી પાસે એક ગોળો A છે અને આની ઉપર વીજભાર છે QA. આનાથી 10 સેન્ટીમીટર અંતરે એક બીજો ગોળો B છે જેની ઉપર વીજભાર છે QB. આ ગોળો B છે. બંને વચ્ચેનું અંતર આપણે કહીએ આ 10 સેમી આપેલું છે. આપણે આ બંને વચ્ચેનું અહીંયા આગળ અવાહક હેન્ડલ છે, આ અવાહક હેન્ડલ આપેલું છે અને અહીંયા આગળ અવાહક દોરી પર ગોળો લટકાવેલો છે. બંને વચ્ચે અંતર આ 10 સેમી છે. તો પહેલા આ બંને વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ચલો આ બંને વચ્ચે લાગતા બળની ગણતરી કરીએ તો F બરાબર કે A ઉપરનો વીજભાર QA ઇન્ટુ B ઉપરનો વીજભાર QB, બંને વચ્ચેનું અંતર R એટલે કે R². આને કહીએ આપણે નંબર 1. હવે એને શું કહ્યું કે ગોળા A ની સાથે ગોળા A ના જેવો જ મતલબ એના સમાન, એના જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો C નામ. પણ અત્યારે ગોળા ઉપર કોઈ વીજભાર નથી, જ્યારે A ઉપર વીજભાર કેટલો છે QA. હવે તમે જ્યારે આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવ્યા પછી જ્યારે છૂટા પાડીએ ત્યારે આપણને ખ્યાલ છે કે બંને ગોળા સમાન છે, એટલે બંને ઉપર વીજભાર સરખે ભાગે વહેંચાય. એટલે કે અહીંયા આગળ શું થાય કે ધારો કે ગોળા A ઉપર આવતો વીજભાર હવે QA ડેશ કહીએ તો કે A પરનો વીજભાર વત્તા C પરનો વીજભાર ભાગ્યા 2, તો માટે QA ડેશ બરાબર QA/2. એટલે કે વીજભાર રહિત ગોળા C ના સંપર્કમાં ગોળા A ને લાવ્યા પછીનો A પરનો વીજભાર QA ડેશ બરાબર QA/2. એટલે કે અહીંયા આગળ હવે આ ગોળો રહેશે કે જેની ઉપર વીજભાર હશે QA/2. એ જ રીતે આપણે ગોળા B ની સાથે આ ગોળો B છે એની સાથે સંપર્કમાં લાવવાનો છે ગોળો D. આની ઉપર વીજભાર છે QB, આની ઉપરનો વીજભાર છે 0. પણ જ્યારે બંને સંપર્કમાં આવે અને છૂટા પાડીએ ત્યારે બંને ગોળા સમાન છે, એટલે બંને ઉપર વીજભાર અડધો અડધો વહેંચાય. એટલે કે અહીં આગળ B ઉપર આવતો વીજભાર QB ડેશ કહીએ તો QB, આની પરનો વીજભાર 0/2 માટે QB ડેશ બરાબર QB/2 આવે. એટલે કે અહીં આગળ જ્યારે ગોળો B છૂટો પાડીને લાવીએ D સાથે સંપર્કમાં લાવ્યા પછી આ ગોળો B છે, તો હવે આની ઉપરનો વીજભાર એ QB/2 છે. પહેલા A અને B વચ્ચે અંતર R 10 સેમી હતું. A ના સંપર્કમાં C લાવ્યા, C વીજભાર રહિત છે એટલે બંને ગોળા પર અડધો અડધો વીજભાર વહેંચાય. B ના સંપર્કમાં ગોળો D લાવ્યા, D વીજભાર રહિત છે, બંને સમાન ગોળા હોવાથી બંને ઉપર અડધો અડધો વીજભાર વહેંચાય. હવે આપણે આ A અને આ B ને બંનેને 5 સેમી અંતરે લાવવાના છે. બંને વચ્ચે અંતર 5 સેમી. અહીં આગળ 10 સેમી હતું એટલે આપણે કહ્યું હતું R, તો 5 સેમી હોય ત્યારે બંને વચ્ચેનું અંતર શું બનશે R/2. તો આ સંજોગોમાં બંને વચ્ચે લાગતું બળ ધારો કે આપણે F ડેશ કહીએ તો F ડેશ બરાબર શું થાય તો કે K. હવે A ઉપરનો વીજભાર QA/2 ઇન્ટુ B ઉપરનો વીજભાર QB/2 અપોન અંતર. હવે R ને બદલે R/2, 10 નું અડધું 5 કર્યું એટલે R ના અડધા R/2 થાય એટલે R/2². તો આનો મતલબ કે QA QB અપોન R², કારણ કે 2 2 4, 2 નો વર્ગ 4, બંને કેન્સલ
એટલે આ બળ કોના જેટલું આવે F જેટલું જ માટે અહીં આગળ F' બરાબર F એટલે કે બંને ગોળાઓને વીજભાર રહિત ગોળાઓ સાથે સંપર્કમાં લાવ્યા પછી એ બંને ગોળાઓને જ્યારે પહેલા કરતા અડધા અંતરે મૂકવામાં આવે તો પહેલાના બળ જેટલું જ બળ એના પછી પણ લાગશે એટલે કે બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે ઉદાહરણ નંબર 1.6 જોઈએ. એમાં શું કહ્યું છે કે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ A, B અને C દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ q વીજભાર પડ્યો છે. આના મધ્ય કેન્દ્ર ઉપર અહીં આગળ આ મધ્ય કેન્દ્ર જેને કહીએ આપણે O એની ઉપર વીજભાર પડ્યો છે Q. તો અહીંયા પ્રશ્ન શું કર્યો છે કે સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર સમાન વીજભાર છે તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર જે Q વીજભાર છે એ Q વીજભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય છે એવું આપણે સાબિત કરવાનું છે અથવા શોધવાનું કે Q પર કેટલું બળ છે તો આપણે 0 આવશે એ આપણે ગણી શકીશું. તો અહીંયા આગળ સ્વાભાવિક છે કે આ ધન વીજભાર એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે આ જે બળ છે O પર A વડે લાગતું બળ એ આ દિશામાં આવશે. એ પ્રમાણે C વડે આ Q ઉપર લાગતું બળ એટલે કે અહીં આગળ O પર C વડે લાગતું બળ છે એ આ દિશામાં કારણ કે અપાકર્ષણ આ પણ ધન આ બંને પણ ધન એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ એટલે કે આ જે બળ છે એ O પર B વડે લાગતું બળ છે. તો અહીં આગળ આપણને ખ્યાલ છે કે ત્રિકોણ સમબાજુ છે. ધારો કે દરેક બાજુની લંબાઈ a કહીએ તો દરેક વીજભાર સરખા. દરેક વીજભારથી તમે ધારો કે b થી o નું અંતર આપણે r કહીએ તો a થી o નું અંતર પણ r થાય, c થી o નું અંતર પણ r થાય. તો દરેક વીજભારથી મધ્ય કેન્દ્ર સરખા અંતરે આ દરેક વીજભાર સરખો એટલે આ q ઉપર દરેક વડે લાગતું બળ સરખું એટલે એનો મતલબ કે અહીં આગળ F OA નું મૂલ્ય બરાબર F OB નું મૂલ્ય બરાબર F OC નું મૂલ્ય ધારો કે એને કહીએ આપણે F. એટલે અહીં આગળ આ જે ત્રણ બળ લાગે છે દરેક બળનું મૂલ્ય સરખું હશે. ધારો કે બળનું મૂલ્ય છે F જેટલું છે. હવે આપણી પાસે એક નિયમ છે. અહીં આગળ ત્રણ બળ છે. આ બિંદુ O છે, આ F OA આ દિશામાં છે F OB અને આ દિશામાં છે F OC. હવે આ ત્રણેય બળના મૂલ્યો સરખા છે. અહીં આપણે જ્યારે દરેક બળો વચ્ચે લાગતો ખૂણો ગણીએ તો શું થાય? ચાલો ધારો કે આની વાત કરીએ આ ત્રિકોણની. તો આ ખૂણો કાટખૂણો, આ આખો ખૂણો 60 છે એટલે મધ્ય કેન્દ્રમાં આ ખૂણો અડધો થાય 30 અંશ તો આ ખૂણો થાય 60 અંશ. એટલે આ ખૂણો 60 તો આ ખૂણો પણ 60 એ પ્રમાણે આ ખૂણો પણ કેટલો થાય 60. તો સ્વાભાવિક છે કે આ બે રેખા વચ્ચે બનતો જે ખૂણો છે આ કુલ ખૂણો 60 + 60 120 બને. તો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો 120. તો એ જ પ્રમાણે આ બંને વચ્ચેનો ખૂણો પણ 120 આવે અને આ બંને વચ્ચેનો ખૂણો પણ 120 આવે. એટલે કે ત્રણેય બળ સરખા મૂલ્યના, ત્રણેય બળોની રેખાઓ વચ્ચેનો ખૂણો સમાન. તો આપણી પાસે એક સિદ્ધાંત છે લામીના પ્રમેય મુજબ. ધારો કે O ની આ FOB છે, ધારો કે એની સામેનો ખૂણો કહીએ આપણે બીટા. FOA છે, ધારો કે એની સામેનો ખૂણો આપણે કહીએ આલ્ફા. FOC ધારો કે એની સામેનો ખૂણો કહીએ આપણે ગેમા. તો અહીંયા આપણને એક રિઝલ્ટ મળે છે કે FOA upon sin alpha is equal to FOB upon sin beta is equal to FOC upon sin gamma. આ આપણને લામીના પ્રમેય મુજબ
આ થિયરમ એટલે કે આ પ્રમેય આપણને મળે છે. તો અહીં આગળ જો આ શરત પડાતી હોય તો એનો મતલબ કે FOA પ્લસ FOB પ્લસ FOC ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ત્રણેય બળ કોની ઉપરના છે? તો કે Q પર લાગતા બળ. એટલે કે ધારો કે આ ત્રણેય બળનો જે સરવાળો છે આપણે એને કહીએ FQ. તો FQ બરાબર 0. એટલે કે Q પર લાગતું કુલ બળ 0 થાય. એટલે અહીં આગળ એક બાબત આ ખાસ યાદ રાખજો કે લામીના પ્રમેય મુજબ તમે આ સ્ટેટમેન્ટ લખી અને સીધું જ બળને 0 બતાવી શકો. અથવા શું થાય કે તમારે અહીં આગળ બે અક્ષ લેવી પડે, x અક્ષ y અક્ષ. તમે આના ઘટકો શોધો, પછી આના ઘટક મેળવીએ, આના ઘટક મેળવીએ અને પછી એ બધા ઘટકોનો સરવાળો કરીએ તો પણ આપણને 0 જ મળશે. પણ આ એક શોર્ટ રીત છે જેનો આપણે ઉપયોગ કરી શકીશું. ચાલો હવે લઈએ ઉદાહરણ 1.7. તમે રકમ ચોપડીમાં જોઈ લેજો. રકમ તમને સમજાવી દઉં છું કે અહીંયા આગળ એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. આ બિંદુને કહ્યું છે C, આ બિંદુ છે A, આ બિંદુ છે B. આની પર જે વીજભાર છે એ Q1 બરાબર Q છે. આની પરનો વીજભાર Q2 બરાબર Q આપેલો છે અને આની ઉપર જે વીજભાર છે એ Q3 બરાબર -Q છે. આ બંને ધન વીજભાર છે અને આ વીજભાર ઋણ આપેલો છે. ત્રણેયના મૂલ્ય સરખા છે. દરેક માટે અંતર સરખું છે. ધારો કે આ અંતર એ છે તો આ પણ A થાય, આ પણ A થાય કારણ કે સમબાજુ ત્રિકોણ છે. દરેક ખૂણો 60 નો બનશે. આ ખૂણો 60, આ પણ 60 અને આ પણ 60. તો આપણે અહીં પ્રશ્ન શું કહે છે કે દરેક વીજભાર ઉપર લાગતું બળ શોધો. એટલે કે આ Q પર લાગતું બળ, પછી આ Q ઉપર લાગતું બળ અને C ઉપર રહેલા -Q પર લાગતું બળ. આ ત્રણ બળ આપણે ગણવાના છે. ચલો પહેલા આપણે વાત કરીએ A ઉપર લાગતું બળ. કે A પરના સ્મોલ q પર લાગતું બળ જેને કહીએ આપણે F1. Q1 છે એટલે F1 કહીએ. સ્વાભાવિક છે કે 1 ઉપર બે વીજભાર બળ લગાડે, એક આ પ્લસ Q અને માઈનસ Q. તો અહીં આગળ આ પ્લસ અને આ પ્લસ બંને વચ્ચે અપાકર્ષણ, એટલે આ જે બળ લાગશે એ 1 પર 2 ને કારણે અપાકર્ષી બળ, આ 1 અને 3 બંને પ્લસ માઈનસ એટલે આ બંને વચ્ચે આકર્ષી બળ, એટલે ત્રીજો એ પહેલાને આકર્ષે એટલે એ બળને આપણે કહીએ F1 ઉપર 3 વડે લાગતું બળ. તો અહીં આગળ બે બળ ભેગા થાય એટલે કે F1 બરાબર F12 પ્લસ F13 થાય. તો સ્વાભાવિક છે કે અહીં આગળ જો મારે એનું મૂલ્ય મૂકવું હોય તો F1 બરાબર તો કે રૂટ F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ 2 F12 ઇન્ટુ F13 cos થીટા. આ આપણું સદિશમાં ઇક્વેશન છે. એટલે અહીં આગળ આપણે થીટા શોધવો પડે F12 અને F3 વચ્ચેનો ખૂણો. ચલો આપણે અહીં આગળ સમાંતરનો ઉપયોગ કરીએ તો આ આપણને પરિણામી બળ મળે. આ મળે આપણને F1 ની દિશા. F1 આ દિશામાં મળે. સ્વાભાવિક છે કે આ ખૂણો 60 હોય તો આ ખૂણો 120 ડિગ્રી બને. એનો મતલબ કે F12 અને F13 વચ્ચેનો ખૂણો જે થીટા છે એ 120 બને. બીજી વાત કે F12 માં આ પણ Q અને આ પણ Q, અહીં પણ Q અને આ પણ Q, બંને ડિસ્ટન્સ સરખા, એટલે કહેવાનો મતલબ કે F12 અને F13 ના મૂલ્યો કેવા હશે? સરખા. તો કે અહીં આગળ F12 બરાબર F13 બરાબર એને F કહીએ, સાથે સાથે થીટા બરાબર 120. તો માટે F1 બરાબર રૂટ F12 બરાબર F, F13 બરાબર F, એટલે અહીં આગળ F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2 F ઇન્ટુ F cos 120 cos 120 F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર
2f² પ્લસ 2f ઇન્ટુ f² cos 120 માઇનસ 1/2 જે આપણે 11 પર ચલાવેલું છે એટલે અહીં આગળ f1 બરાબર તો કે આ 2 કેન્સલ એટલે માઇનસ f² 2f² માઇનસ f² એટલે વર્ગમૂળમાં વધે f² એનો મતલબ કે f1 બરાબર f જેટલું મૂલ્ય મળે. હવે f1 નું મૂલ્ય કેટલું તો કે અહીં આગળ 1 અને 2 વચ્ચે q into q આ પણ q into q એટલે એક મૂલ્ય ગણીએ તો k q² upon a² આટલું મૂલ્ય મળે. અહીં આગળ f12 એટલે k q1 તરીકે q q2 તરીકે q બંને વચ્ચે અંતર a² એટલે k q² upon a² એટલું જ મૂલ્ય f13 નું થાય. એટલે અહીં આગળ 1 ઉપર લાગતું કુલ બળ k q² upon a². તે જ રીતે આપણે 2 ઉપર લાગતું બળ ગણવું છે. ચલો આની પર લાગતું બળ ગણીએ તો આ માઈનસ આ પ્લસ એટલે બંને વચ્ચે આકર્ષી બળ એટલે આ 2 ઉપર 3 વડે લાગતું બળ 2 ઉપર 1 વડે લાગતું બળ અપાકર્ષી બળ કારણ કે બંને ધન એટલે આ જે દિશા આવશે એ F21 ની આવે. અહીં આગળ જ્યારે બંને માટે સબાચનો નિયમ વાપરીએ તો આ જે દિશા આવે F2 ની આવે. આ દિશા F2 ની છે એટલે F2 આ દિશામાં મળે. આ ખૂણો 60 તો આ જ પ્રમાણે આ બંને વચ્ચેનો ખૂણો પણ 120 તો અહીં આગળ B પર રહેલા Q પર લાગતું બળ એને F2 કહીએ તો F2 બરાબર F21 પ્લસ F23 થાય. તો આપણી જોડે ક્યાં છે કે F21 બરાબર F23 કારણ કે બંને Q વીજભાર બંને સમાન વીજભાર બંને વચ્ચેના અંતર સરખા લાગતા બળ સરખા તો એનું મૂલ્ય k q1 into q2 એટલે q² બંને વચ્ચે અંતર a². અહીં આગળ બંને વચ્ચે બનતો ખૂણો 120 આની જેમ જ F23 અને F21 વચ્ચેનો ખૂણો 120 તો અહીં આગળ જો આપણે F2 નું મૂલ્ય લખવું હોય તો F21² આની જેમ જ F21² plus F23² plus 2 F21 into F23 cos theta તો અહીં આગળ F21 એટલે f² F23 એટલે f² plus 2f² F21 into 2f23 અને cos theta ની જગ્યાએ 120 એટલે અહીં આગળ આ 2f² plus 2f² into -1/2 એટલે આ વધશે √f² કારણ કે 2f² આ 2 કેન્સલ 2f² -f² એક f² તો માટે f2 બરાબર f અને એ મૂલ્ય આટલું આવશે કે q² upon a² જેટલું એટલે કે q² upon a². આ મળી ગયું આપણને બીજા વિભાગ ઉપર f2 ઉપર એટલે કે f2 b ઉપર રહેલા q પર લાગતું બળ કે q² upon a² જેટલું એટલે કે જેટલું બળ q1 ઉપર લાગે છે એટલું જ બળ q2 પર લાગશે. હવે આપણે ગણીએ c ઉપર રહેલા q3 ઉપર લાગતું બળ. ચલો હવે આપણે આ q3 ઉપર લાગતું બળ ગણવું છે તો આ માઈનસ આ પ્લસ એટલે બંને વચ્ચે લાગતું બળ આકર્ષી બળ આ જે દિશા મળશે તે 3 ઉપર 1 ને કારણે આ માઈનસ આ પ્લસ એટલે બંને વચ્ચે આકર્ષી બળ આ બળ 3 ઉપર 2 ને કારણે આ બંને વચ્ચેનો ખૂણો 60 કારણ કે સમબાજુ ત્રિકોણ છે. અહીં સબાચના નિયમનો ઉપયોગ કરીએ તો આ દિશામાં આપણને બળ મળે જે બળ છે F3. તો અહીં આગળ આપણે C પર રહેલા Q3 પર લાગતું બળ ગણવું છે. હવે આપણને ખબર છે Q3 બરાબર શું છે -q છે તો એનું બળ કહીએ F3 તો કે 3 પર 1 વડે 3 પર 2 વડે. તો એ જ પ્રમાણે કે આ q આ પણ q
આ Q આ પણ Q બંને વીજભારો વડે લાગતા બળ સરખા મૂલ્યના આવશે કારણ કે વીજભારો સરખા અંતર સરખા તો એનો મતલબ કે F31 બરાબર F32 બરાબર Q²/A². બંને બળ વચ્ચેનો ખૂણો હવે આવશે 60. અહીંયા આગળ ખૂણો 120 છે એટલે એ ખૂણો જાય છે બીજા ચરણમાં, અહીંયા આગળ ખૂણો રહેશે પહેલા ચરણમાં. તો એનો મતલબ કે F3 નું મૂલ્ય આપણે લખવું છે તો √F31² + F32², જેને આપણે કહીએ છીએ F વડે, કારણ કે આને F વડે દર્શાવીએ તો F² + F² + 2F² cos 60. તો √F² + F², જેને આપણે કહીશું 2F² + 2F² cos 60 એટલે 1/2. તો 2 કેન્સલ એટલે વર્ગમૂળમાં 2F² + F² 3F². તો એનો મતલબ F3 બરાબર √3 * F. પણ આપણને ખ્યાલ છે કે F મતલબ KQ/A². KQ²/A² એટલે અહીં આગળ F3 ઉપર લાગતું બળ KQ²/A² * √3 આવશે. જ્યારે 1 અને 2 ઉપર લાગતું બળ કેટલું આવતું હતું? KQ²/A². એટલે અહીં આગળ દરેક વીજભાર ઉપર લાગતા બળ આપણે ગણ્યા. હવે કદાચ એમ કે ત્રણેય વીજભાર ઉપર લાગતું કુલ બળ શોધો. મતલબ કે A ઉપર લાગતું બળ વત્તા B ઉપર લાગતું બળ વત્તા C ઉપર લાગતું બળ. ધારો કે એમ કહીએ તો કે F1 + F2 + F3 એટલે કે 1 ઉપર લાગતું બળ વત્તા 2 ઉપર લાગતું બળ વત્તા 3 ઉપર લાગતું બળ. ધારો કે એ બળને કહીએ આપણે F'. તો અહીં આગળ F' બરાબર શું લખાશે? ચલો F1 છે તો એ કોનો સરવાળો છે? તો કે F1 એ F12 અને F13 નો સરવાળો છે. એટલે F12 + F13 પ્લસ F2 એટલે F21 અને F23 નો સરવાળો. એટલે F21 + F23 નો સરવાળો. 3 F3 એટલે F31 અને F32 નો સરવાળો છે. પ્લસ F31 + F32. પણ અહીંયા આપણને ખ્યાલ છે કે F12 અને F21 એ સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. એટલે કે F12 બરાબર -F12 સોરી અહીંયા આગળ -F21 એ જ પ્રમાણે F31 અને F13. તો F13 બરાબર -F31 એ જ પ્રમાણે F23 બરાબર -F32. આ બે બળ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, આ બંને બળ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, આ બંને બળ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે આ બધી કિંમત આપણે આમાં મૂકીએ તો એનો મતલબ કે F' બરાબર F12 અને F21 બે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ. એટલે આ બે કેન્સલ. એ પ્રમાણે F13 અને F31 કેન્સલ, F23 અને F32 કેન્સલ. તો બધાનો સરવાળો કુલ 0 આવશે. એટલે કે ત્રણેય વીજભારો ઉપર લાગતું કુલ બળ 0 થશે.